બેબીનો આમ ઉમળકો આવે ને કે અહીંયા દેવું, આકડી ઉપર આપવું, દઈ દેવું. કડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે, જમડા ફરે જેમ તેતર માથે બાજ. હું જોતો તો તમે રામના ગીત ઉપર ખૂબ નાચ્યા, માં ખોડિયારના ગીત ઉપર તમે ખૂબ નાચ્યા, ખૂબ આનંદ થયો તમને બધાને. કૃષ્ણના ગીત ઉપર તમે નાચ્યા, ભોળાનાથના ગીત ઉપર તમે નાચ્યા. આ ગમ્યું મને, કેમ કે હવે મેરા દેશ બદલ રહા હૈ. કારણ કે યુવાનોને મેં આટલી ડાયરામાં મેદની થાય, કથાઓમાં મેદની થાય એટલે ગમે આપણને. રામ અને કૃષ્ણના ગીત ઉપર તમે નાચો છો, અમને ગમે છે, અમને ગાવું ગમે છે, તમને સાંભળવું ગમે છે. પણ વૈષ્ણમાં જે અમુક ગીતે ઉપાડા લીધે ત્યાં થોડું કેવું રહ્યું. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી, પણ બેબીને તેણે દી ભૂખી રાખો ના ફોડી મૂળમાં આવી છે, ટાઢો રોટલો સાવી જાય. એટલે બેબી આવડું હોય. ઓ ભાઈ, અહીંથી જે કઈ બોલું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. જેટલું પણ અહીંથી બોલા હે એટલું હળવું આવશે, હલકું નહીં આવે. સેવાના ભાગ રૂપે તન મન ધનથી જે આપણે અહીં સેવા કરી છે એ માએ આપેલા આશીર્વાદની આ સેવા છે. આપણે તો નિમિત્ત બનીએ મારા બાપ, આપણે કાંઈ ન થાય. કાંઈ થયું આ 2 વર્ષનો કોવિડ ગયો એમાં કાંઈ થયું આપણે? હે, કરોડપતિ હતા નો 2 ઇંચના ઇન્જેક્શન હાટું લાઈનમાં ઉભા રહેતા. કૃપા છે આ કોવિડ ની અંદર મને તમને બારા કાઢ્યા એટલે નક્કી ઈશ્વરને હજી મારીને તમારી પાસેથી કઈક સારું કામ કઢવાનું બાકી રહી ગયું છે. કેવા અટવણ આમ હજળ થઈને નો બેહતા હો. પેલી વાત તો આમ જો આમ 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 હજળ થઈને નો બેહતા, એમાં થાકોડો લાગે. 800 કિલોમીટરનો રસ્તો હોય ને, માંડ માંડ કપાતો હોય, તો અહીં માંડ પીગાવે ને પછી તમે પાછા આમ બેસી જાવ ને આમ હજળ થઈને, એટલે એનો વધારે થાકોડો લાગે. નથી આમ આમ કાકા ને ભત્રીજો બે બાજુ બાજુ બેઠા હતા એક પ્રોગ્રામમાં. મારે તો બિચારો ભત્રીજો એમ કોણી મારી કાકાને, દાંત કાઢો, કઈક દાંત કાઢો, ઓલો સભાવાળો કયું નો બળ કરે, થોડુંક વધારે દેજો કે દાંત કાઢો, દાંત કે સભાવાળો કયું નો બળ કરે છે. એ કાકો કે 35 વર્ષથી તારે કઈ કઈ લેવો છે, એની સામું જોઈને દાંત નથી કાઢ્યા. આપણે સમૂહમાં થોડા દાંત કાઢે. એ કી તો મારા દીકરા રૂપિયા લે છે, આપણે કે એમ કરી રાખવાનું નહીં, હસી લેવું યાર. 2 વર્ષના કોવિડમાં હું તમે કેટલું અટવાણા, તમે વિચાર તો કરો. ઈશ્વરે ચોખ્ખો સંદેશ આપ્યો, સાત્વિકતામાં રહ્યો, નકર આ એક બમ્પ હતો. મારી પાસે હજી આખો હાઈવે પડ્યો. 5-15 દી પૂરતું જે કઈ અહીંયા આપણને આયોજન મળ્યું છે એનો 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 ભરપૂર તમે લાભ ઉઠાવો, ખૂબ આનંદ લ્યો. શ્રીમદ ભાગવત સપ્તાહ, ભ કેતા ભક્તિ, ગ કેતા જ્ઞાન, વ કેતા વૈરાગ્યનો ત્રિવેણી સંગમ અહીંયા જયારે નેસડી ગામને અને કરજાળા ગામને બે ભેળા થઈને આવું સુંદર મજાનું દિવ્ય આયોજન કર્યું. અહીંયા જોવો, અહીંયા ટીવીમાં તો હું આમ 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 વાહેલા વાળાનું છે, અહીં નજીક છે તો અહીંયા જોવો. ખરેખર આઈ ટુ આઈ કોન્ટેક્ટ ની મજા આવે એમ. બરોબર ને કેતન? આવી તું અહીંયા મને ત્યાં હખડ ડખડ, અહીંયા મારો વાલો, અહીંયા હાલ મારે કાળજાનો કટકો, મારા આંખનું રતન, હાલ મારો બાપૈયો, જોરદાર તાળીઓથી વધાવો. મને ગમે, નિખાલસ છોકરો છે. આ 2 વર્ષના કોવિડમાં ઈશ્વરે મને તમને બારા કાઢ્યા. કંઈક આપણું ભજન કાયમ આવ્યું, કંઈક આપણું થોડુંક સત કાયમ આવી. મારા વાલા મિત્ર છે, મારો ભાઈ છે. એમાં હજી ઘનશ્યામ ને સાંભળો એટલે આમ જો તે સંટાળાનું 5 નું આવે. આવો પેલી શરૂમાં એન્ટ્રી થઈ ને, મને તેમ થયું કે 5 મને એમ થયું કે મને વધાવ્યા છે, તેને લાગટ વધાવ્યા બધાને. પણ એ જોવાની મોજ હતી હો. એ 5-15 ત્યાં ગામડે આવ્યા છે ને, ખરેખર મોજ લૂંટી લેજો. આ તો આ વીઘાના ફળિયા આપણને, આ તો મજબૂરી ત્યાં 3 ગામના ધરભેટે લગીને કરા. વીઘાના ફળિયા કોણ મૂકીને જાય? હે હાજી, હે ઠેક તો ભલે ને કર. મને એમ થયું કે મારાથી મોટા કલાકારો નીચે હોત બેઠા છે. થાય આવું. આવો બેસી જાવ, જગ્યા મળે અહીંયા. બેસો મારા બાપુજી.
હવે કોઈ બાકી નથી ને તો હું ચાલુ કરું, ચોથા ગેરમાં નાખું. આના કઈ સોપડા તો ન હોય તો રાકેશ દાદા તો ઉગે ને કોઈ ન ઉગે. 2 વર્ષના કોવિડમાં ઈશ્વરે આપણી માથે ખરેખર કંઈક કૃપા કરી. મારી માવડીઓ, મારા વહાલા સ્વજનો 5,000ની કપડાની જોડ પહેરતા હતા. કોવિડ નહોતો એ પહેલા 5-7 હજારના બૂટ પહેરતા હતા, સ્પ્રે વાપરતા હતા, બધું બ્રાન્ડેડ વાપરતા. માતાઓ બહેનો નહોતા વાળ સીધા કરાવતા. 2 વર્ષ નો ઘૂંસ્યું થઈ ગઈ હે. બધું બ્રાન્ડેડ પહેરતા હતા. આ 2 વર્ષના કોવિડમાં કોઈ પણ પ્રકારનું કાંઈ બ્રાન્ડેડ કામ આવ્યું હોય તો એક દાખલો આપો. કોઈ પણ પ્રકારનું કાંઈ બ્રાન્ડેડ કામ આવ્યું 500 રૂપિયાના બરમુડામ નો 2 વર્ષ કાઢ નાખ આપણે બધાએ હે. સહજ છે એમાં. બાપુ આનંદગીરી બાપુ અટવાડતા બહુ બધા, ઘણા અટવાતા હતા. એમાં અમુક ઠારી નાખેલી. મેં કાં ઠારી નાખી? બપોર પછી કાયમ લાગે નહીં કે. એમાં આવડા ઘણા અટવાતા હતા. આવડા હું ધીમું બોલે તમે થોડુંક પકડતા જઈ ગયું. એમાં માવાવાળા હોમ મારા માવો બનાવે, 2 કટકા મોઢા નાખે, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દી. વળી પાછું પડીકું કાઢે મંગળવારે, વળી પાછા 2 કટકા મોઢામાં નાખીને ખિસ્સામાં નાખી દે. વળી બુધવારે વળી પાછું પડીકું ખોલે. 3-4 છટકોરા પાણી નાખ્યું એમ જાય. એટલે મેં કીધું એલા પાણી કાં નાખ્યું? એ કે તાણી દીધી આ માવો હૂતો હોય ને જગાડવો પડે. એ કે ઈ જાગે પછી આપણે મૂળમાં આવી ને હે ભાઈ. મેં કીધું સારું યો. ગુરુવાર શુક્રવાર સુધી આવું આવેલું, શનિવારે હાવ અજુકતું જોયું, ખાલી એટલું જ કર્યું. આમ મેં કીધું આ શું કર્યું? કે ગામમાં ખાવા નથી મળતો, આપણને શું ખવા તો મળે છે. અટવાણા બહુ બધાય. હું તો મારા વહાલા મિત્રોને એટલું દિલથી કહું કે આપણે ખરેખર આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા છે. 400 રૂપિયાનું ફિલ્મ જોઈએ એ 500 રૂપિયાનો ઓલો ધાણીનો ડબ્બો આપે, ભેંને ખાણ દેતા હોય એવું. એમાં 150 ગ્રામ મકાઈ આવે, ખાલી 150 ગ્રામ મકાઈ આવે. તો આપણને એટલી ન ભાન પડે એ વહાલા સ્વજનો કે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ ધાણી આવતી હોય, 250 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડે ને તમને કહું હોંસરિયું ભરી દો ને, છોટાથી ભર્યો, એ કઈ થોડી થઈ રહી હે. એ તો એમ જ હોય ને સહજ રીતે. ના એ તો એમ જ હોય ને. એ તો મજા એની છે. તમે જોઈજો 400 રૂપિયાના ફિલ્મ માંથી ત્યાંથી બધું ટૂંકું લાવ્યા. જ્યાં સુધી આ વ્યાસપીઠો છે, આપણી ધર્મની ધજાઓ ફરકે છે, ત્યાં સુધી હજી વાંધો નહીં આવે. પણ અમુક વસ્તુ તમે જુઓ, 400 રૂપિયાના ફિલ્મ જોઈએ ત્યાંથી ટૂંકું શું લેવા. ગામડામાં દાદાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ શું શીખવાડ્યું? દાદુ. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ શીખવાડ્યું મામું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ શીખવાડ્યું જીજુ. હિન્દી ફિલ્મ વાળા ગુજરાતી ન પૂગી શક્યા. એક શબ્દમાં માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શક્યા. કાંઈ કરો નહીં, અમારે ફૂ આવ્યા સંપલા લઈને વાહ થાય ભાઈ. એમાં બાપુ અમારે મુંબઈ અમારો પ્રોગ્રામ, એમાં 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-800 હિન્દી ભાષી. તો કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજે ને 600 ને ઉપર થઈ જાય. એટલે મેં કીધું ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આને કઈ સમજમાં નહીં આવતું હોય. પણ એ બધા હનીસિંગ વાળા હતા. 4-5 જણા ખારસિંગ વાળા હામાં બેઠા હતા. પણ એમ આપણે પાછા ડારાસિંગ વાળા ને એમ થોડા પાછા પડી. મને એમ થયું કે આને એના ચહેરા ઉપર સ્માઇલ નથી આવતી. મેં કીધું ધક્કો ન થાય હિતેશ. કુદરતી હું છું ને, મેં કીધું આને છે ને એ હનીસિંગના જે ગીતો હોય ને આપણે ભૂલવડે ને આપણે, મેં કીધું આપણા ચારણોના સફાકરા ગીત સંભળાવ હોય તો કેમ રે ઉસ્તાદ? હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં પિયા હાંકી બાંગ જાણે છૂટાથી હિંદે મુજાળા બછૂટા પેનાંગ જાણે છૂટા આસમાને કેતા ફૂટી જમીના ગાળા વાળા થઈ ગવાળા ભલે કાળા વેરે જગે પાંડવોળા રંગ ગાળા રગ કાળા ભૂર ખોજાળા ઉતેરાવા હે વાદળાના મોર પાડે વડે તાળે બંદુ તાળે બાગા રણ તું કેકાણા જણકી કરી ઠણકી ભાંકરા ચડી રણકી જરડા કાક ઉઠિયા જો દાળ રણકી સિંધવારા ગડણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કર માર માર હનુમંત ગમમન લંકા ડાળ જેમ આયા વેરી ઊંડા વાળા જોને તોડી આવી છે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે ધાકા મારી ધમો રોળે જોને કહી રાય
હંગ જોડિયા પાંજરા વાળા હંગ પાંગ સુકી પાંગ બોલી ગામડા મતી હંગ પાંગ ગણ સુકતી હિંજ મુંજાળા બતુતા પેનાંગ દાને ટુકા આસમાન ગતા ફૂટી જમીદાર ચાળ વાળો એક વાળો કાલે કાળા વેર દે પંડ વાળો રંગ કાળા રૂપ કાળા ફજાડા ઉકેરા વાહે વરળાના મોર ફાડે ફાડે તાળી બંદુ કાળી વગર કે ઘણ ધણકી ઘરે ધણકી પાંકર થોડી ધણકી ધરતા કાક ઉઠિયા દતા ધણકી સીધવા રાગ ધણકી ઉઠિયા વગર ધણકી મામલે હું પેર હનુમંત ઘોમવાને લંકા ડાળ જેમ હાયા વેર ઉતા વાળા જોને જોડે આવે છે કે જાણે જોડે દીએ ગામડા માં લૂટવાને પડે મારી ધામ રોડે જોને કેરાય કને છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો મેં કીધું વંશ મોર કરવાનું કીધું છે હાથમાં ચીઠી લીધી એમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો બધું ગીરી હવે અને અમારા ચારોનો જયારે હનુમાનજી મહારાજને લાડ લડાવતા હોય પણ એની હામાય રૌદ્ર સ્વરૂપનું વર્ણન અમારા ચારણો કેમ કરે જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિલાય તો બુલાય લાલ પ્રગટ જંદની ઉર પુકાર મુખ મુરદ કહે રૂપ કુંજ માલ ભવ કહે તાજ રૂપ તિલક બાલ બલકાંત જોર કાંડા બરોડ હળદુબ દય પરમરણ કરોડ દતિલાંગ ધર્મ કટી મટક દોડ કટી કમર કાંત હન કટ કો વંકો હલમ હજમત લકાર કલ કલલ કલે દલ કટકાર તત્તિક બટ કર કરત કે હોકાર હાથ હડમત કે હોકાર હાથ બાપુ હું હમણાં વિચાર કરતો હતો એટલે અમે બધા બેઠા હતા તો હવે એક નવું નીકળ્યું છે ગામમાં ઋત્વિકભાઈ રોશન ટીવીના પડદા ઉપર આવીને ખાલી એટલું કહી દે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે 20 રૂપિયામાં બાપુ અભય વરદાન આપે આવડા ખાલી 20 રૂપિયામાં તો હું એમ કહું કે 20 રૂપિયામાં અભય વરદાન આપતા હોય તો 40 લાખનું દેણું થઈ જાય તો એ 2-3 બોટલો પીને પછી બાપુજીને કહેવા જવાનું મળદો વાળા કામ કરકે આયા હું ઓલો રેશન કાર્ડમાં જ નામ કાઢી નાખશે અભય વરદાન જોતું હોય મારા વહાલા સ્વજનો માતા બહેનો ને બધાને અભય વરદાન જોતું હોય તો એક જ એવો દેવ હનુમાનજી મહારાજ એને ભજો અરે 21 દિવસ ખાલી 5 વખત કે 6 વખત હનુમાન ચાલીસા કરો મારો બાપ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિમ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિમ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિજરમ બજરંગી સુમર નિવાર સુમતિ કય સંગે કંજન વરણ વિરાજ સુવૈસા કાનન કુંડલ કુંજિત કૈસા हाथ रोज ओठला विराजे शांत है मोद जने उसादे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियति चातुर राम काज हृदय गोया से प्रभु चरित्र सुनते गोर सिया राम चंद्र काम लगिया जन बदली का मा रोज करलंग दिला मा बंदरू करिय दुर्गारे रामचंद्र गंगाट सवार लाई खुदी वनल बन गया ये श्री रघुवीर हरि सुर लाई ગાડીમાં બેહી જાતા હો સવારમાં સુતા હો હાલતા ચાલતા જય ખોડિયા જય ભોળાનાથ જય હનુમાનજી મહારાજ 21 દિવસ મારા વહાલા સ્વજનો ટ્રાય કરો એટલે કેવો હનુમાનજી મહારાજ જય કપી કરાલવાનંદ જોર કપી સમન ચંદ જય બલ કિશોર રૂપ વિનાય ગુણ ગુણ લાવી પ્રગટ જ્ઞાન તું ઉર કાટ મુરત કાય જુર કુંજ માલ બબ કાય તાજ રૂપ તિલક બાલ બલ કાંદ જોર કાંડા મરોડ ગળ દુધ જય પરમલંગ સદિલામ ધર્મ કટમટ દોટ કટ કમર કા મિટલ દોટ લંકા હો અજમત લદાર કલ કલ કલે કટાર દસે દુપટ जय हो जय खोड़िया जय हो जय खोड़िया बेकड़ी काटी ले लो वर्ण विराज सुवैसा कानन कुंडल
कभी समन जान में सभी बल किशोर में कभी तुनाएं प्रभु लाइन लाल बोल सियावर रामचंद्र भगवान બાપો બાપો નાખી દો એટલા વાંધો નહીં. હવે નહીં આવે એમ થાય. આ તો હું જોતો તો મારું હાલે એમ છે કે નહીં. અરે મારા બાપ તમારા પ્રેમથી દેશ દુનિયા ફરવા મીડ્યા. હવે અમે અને અમારું હાલે છે ને એનું એક બહુ બહુ મોટું રીઝન છે. ભલે અમે 800 કિલોમીટરના રસ્તા કાપીને, એક બહુ સાચી વાત કરું, મેં લગભગ નથી કરી ક્યાંય, પણ તો આમ કહી દઉં. બાપુ અમે 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા મહિનો હવા મહિનો બારા નીકળી ગયા હોય, ઘર બારા. એટલે સ્વાભાવિક રીતે કે આ તમને હાથ ઊંચા કરાવીને જય બોલાવવાનું રીઝન એટલા માટે કે તમારી હાથની ઓરાઓ અમાર સુધી પહોંચે, અમને આશીર્વાદ મળે, અમને કૃપા મળે. હવે એ કૃપા ક્યાં કાયમ આવે કે 700 કિલોમીટરના રસ્તા કાપીને જતા હોય ને ઊંઘમાં અડધા હોય ને એકો 20 ગાડી જાતી હોય ને એમાં પાછા બમ્પ આવે, એ તમને કહું કૂતરા આડા પડે, ભોંવના આડા પડે, સમજ્યા, ખૂંટિયા આડા પડે ને એમાંય રોજડા આડા પડ્યા તો બધાને ખબર છે કે લગભગ જનરલી કોકને બધું હું ભટકો રોજડું. રોજડું અહીંયા જો દુનિયામાં કે પાસ રોજડા જેવું નામ નથી. રોજડા 2 પ્રકારના હોય. હા, બોલું તો ક્યારેક ક્યારેક નડે, અમુક અમુક તો રોજ રોજ નડતા હોય. કરતી ગાડી ઉભી રહી જાય, ત્યાં કૃપા કાયમ આવે. શિવરાજભાઈ ક્યાં ભાગ્યા? અમારા ગોરા બાપુનું નાગદરા ગામ, ત્યાંથી મહેમાનો પધાર્યા, એને પણ જોરદાર તાળીઓથી વધાવો. ગોરા બાપુ તો ગોરા બાપુ હો. ભલે પડ્યા બેટા દીકુ ઉડવા નથી ઉડલી મારે આમ જો મારા બાપુ 2000 પૈસાની તાણ છે પણ ભૂખ નથી. ભલે રી આમ એક નોટ ઓછી ન થવા દઉં. એટલે મજા છે. આ તો ઈશ્વરની કૃપા છે કે મારા બાપ આપણને હાજા નરવા બારા કાઢ્યા. નકર હું કઈ ઓછા અટવાણા, બાજરાનો લોટ નો ખવાણો, ઘઉંનો લોટ નો ખવાણો. એટલો 2 વર્ષ કોવિડમાં શીણાનો લોટ સાવી ગયા આપણે. એમાં જે માતાઓ બહેનો એમ તમને કહું અવનવી રેસીપી બનાવી છે. અમારી ઘરે બનતી હોય, તમારી ઘેર બનતી હોય એમ. મોબાઈલ આમ ઊભો મૂકીને જે રેસીપી બનાવે આમ પછી ખાવા બેસીને આ હું બનાવ્યું અત્યારે ખાઈ લો ને પછી ખાઈને નામ પાડશું આપણે. એવું તમને કહું અખતરા કર્યા છે કઈ. એ બાપ, એમાં અમારે ગભો આપણે આવવા તો દો ગભા ને. કાંઈ વાંધો નહીં, ભગવાન ભલું કરે. ઈ આપણા જો આમાં એવું હોય જનરલી તમે હાથ આમ કરો આમ કરો એવું ન હોય. ગમે એટલા મિત્રો હોય ને એમાં એકાદો આપણી પાસે આપણો ગભો હોય જ. 5-10 નું ટોળું હોય ને એમાં એક હોય જ. મજા એની છે જીવતરમાં, મજા એ છે નિખાલસ માણસ. તમે ગમે એવી મસ્કરી કરો અને છતાંય સહન કરી લે કે કાંઈ વાંધો નહીં, તમ તાર તું મારો ભાઈ બનશો. એને હાંચવજો, ટવડાઈને વિયા જાય 2 કટકા માવા હાટું એને મૂકી દેવા, કાં તો એને આખું પાર્સલ દઈ દેવાય. હે ભાઈ, એમાં એ ગભો બાપુ મારી પાસે આવ્યો કોવિડમાં આવીને મને કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું છે? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવવા જઈએ. તમે ઓલા આરોગ્ય કેન્દ્રે ગયા ને તો આ ટેબલે નર્સબેન બેઠા હતા ને અહીં ગભાને બેહેરો. તો નર્સબેને એવું પૂછ્યું કે આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. અચ્છા તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા છે. અચ્છા જમણા છે. તો એમાં ગભરાવશો શા માટે તમે? હું હે કરો એમાં ગભરાવશો શા માટે તમે?
ગભરાતો નથી. હું વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? કેટલું પ્રેમથી પૂછો છો તમે. પણ એમાં શું થઈ ગયું? એ તો મારું કામ છે પ્રેમથી પૂછું ને. કેટલું બધું પ્રેમથી ન પૂછાય બેન. કેમ? ભારત સરકારે 3 ડોઝ નું કીધું, 8 સુધી વ્યાજ આવો અમે. પણ એમાં એ મારું કામ છે પ્રેમથી પૂછવાનું. તમે પ્રેમથી પૂછો, પેલો ડોઝ બીજો ડોઝ. ઘર બહાર નીકળ્યા સર્કલ ઉપર પોલીસ વાળા સાહેબે પકડી લીધા. એને જે મોર બોલાય હોય એને ન પૂછું આ સર્કલ ઉપર તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ. એને તો બહરાટી જ બોલાવ્યા. વળી થોડાક દિવસ યાર રાજુ બાપુ મારી પાસે આવ્યો, મને કહે કે કલેક્ટર પાસે જાવ. મેં કાં ફરિયાદ કરવી? મેં ફરિયાદ કલેક્ટર પાસે ન હોય, પોલીસ સ્ટેશને હોય. મને કે ફરિયાદ કરવી છે, પણ મેં પોલીસ સ્ટેશને હોય, પણ પોલીસ સ્ટેશનની જ ફરિયાદ કલેક્ટરને કરવી છે. ન્યા શું છે પણ અત્યારે કે એને કહેવા જવું છે 35 વર્ષના થયા, 7 વર્ષ ઘેર રહ્યા, બાકી બહાર મોટા થયા, ગમે એટલા મોર બોલાવે તો બહાર નીકળીશું. તમે તો તારે ફરિયાદ શું કરવી છે? ખાલી કલેક્ટર સાહેબને કહેવા જવું કે જૂના દંડામાં શીપટીયું બહુ આવે ને, નવા દંડા આપો. અઘરા કે છે બધા, કેવા અઘરા કે છે એની વાત જવા દો. એમાં આ કોવિડમાં અડધાની નિહાળ્યું ખુલી હતી ને અડધાની નહોતી ખુલી. એમાં વળી મારે પૂછાઈ ગયું. હવે મેં કીધું અહીંયા હાલ. હું છે ને અહીંયા હાલ. મેં કે અહીંયા હાલ. મેં સીધું તું કરે. મેં કે અહીંયા હાલ. મેં કીધા તો ચોથા ધોરણની તારી નિહાળ ખુલી નથી બેટા, તો તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? અને પીડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણે ગામડામાં છો. મહાનગર વાળા તો ટૂંકું પહેરે છે, લઈ આવે છે. નકર અહીંયા ગામડાના હું તમે જીવ છે કે આપણી બાએ ને આપણા દાદાએ કોઈ દી કીધું કે ટૂંકા કપડા પહેરશો તમે હારા લાગશો, ફાટલા કપડા પહેરશો તમે હારા લાગશો? એ તો હિરોઈને શીખવાડ્યું. ખાલી 250-300 કરોડ રૂપિયા આપણને રમાડવાના લે. ટીવીના પડદા ઉપર ખાલી એટલું આવીને કહી જાય કાલે ખની મુલાયમ ભાલ. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ 500 ગ્રામ માલ આવે. પાછા ઓલા કંપની વાળા એમ કે 45 જાતના વિટામિન આવે. આપણે કોઈ દી દૂધની તપેલી ઊંધી વાળી, ઘીની બવણી ઊંધી વાળી ના, હું કામ ખબર છે આ પાકો માલ છે. તો આમાં 45 જાતના વિટામિન હોય તો એ ફોહા વાળીને ગટરમાં જવા દેવાય? તો આનું શું કરાય? દાળનો વઘાર કરાય, સમોસા બનાવો, દાબેલી બનાવો, 3 ચમચી દાબેલીમાં નાખો. છોકરા રોતા હોય સવારમાં ભાખરી કરો, ફૂલેલ દડા જેવી આમ તમને કરીને 3 ચમચી શેમ્પુ નાખો, માથે મોરસ વેરો ભૂંગળો કરીને છોકરાઓને ખવડાવો. તકલીફ હોય ગેસ એસિડિટીની, સવાર હાંજ 2 ચમચી લ્યો. 45 જાતના વિટામિન છે આ. અત્યારના ડોક્ટરો એમ જ કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટે. દાબોની સવાર હાંજ 900 રૂપિયામાં 45 જાતના ઈવી જાય, વાંહે બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો કે એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રે. હોય એને રે ભાઈ. હવે આમાં તો વાળ જેને હોય એને રે. ઈ કેટલા ના આવે? 500 રૂપિયા 300 ગ્રામ. ઈ સટકી જાય તો અહીંયા ત્રીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું શીરમ લાવો કે એનાથી શું થાય તો કે વાળ કાળા ને ચમકદાર દેખાય. બાપુ મને માફ કરજો, એનું ટોટલ મારીને તો 2000 રૂપિયાને ખાલી માથામાં નાખવાનું આવે. શરીરે સોપડવાનું અલગ, લગાડવાનું અલગ, બધું અલગ. તો વિચાર કરો 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો મારી માવડીઓને મારા ભાઈઓને 2 હાથ જોડીને વિનંતી એટલી કરવી, થોડુંક સ્વદેશી અપનાવતા શીખો. આ 2000 રૂપિયાનું તમે માથામાં નાખવાનું લાવો એની કરતા હારી ગૌશાળાઓમાંથી 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી લઈ આવો. આપણા પૈસા આપણી પાસે રહે, ગાયો જીવતી રહી જાય, છોકરા રંઢા જેવા થાય ને પાકો માલ મળે છે. પાકો માલ એટલે શું ખબર? દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક. દૂધપાક એટલે આમ ગાયું ભેહું બાંધા રહેતા હોય ને એની ઘેરે પાકો માલ મળે. હવે મહાનગરોમાં કોને કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે.
સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દે. અને વાર તહેવારે બાપુ માવો તો એમ મળે કે જાણે ભેં સીધો માવાનો પોદળો કરતી હોય એમ. એટલે કાંઈક તો સારું ખવડાવો છોકરાઓને. હતું એમ નમ કરી નાખો, હતું એમ કરી નાખજો થોડું. કાંઈક તો સારું ખવડાવો. પાકા માલમાં ને કાચા માલમાં ફરક કેટલો. બધાય ગામડાના જીવ છે હો. આ તો 500 થી 2000 નોટની સફરની અંદર આપણે આપણું મૂળ ભૂલી ગયા. આ 2 વર્ષના કોવિડ આવ્યા ને એમાં થોડાક ને મૂળ હુજી ગયું. એ કે જે કરવું હોય થોડુંક દેહમાં કરો, આ છોકરાઓને ઉતરવા થાય. અને ગવઢિયા નહોતા એમ કેતા કાંઈ છે એ રેવા દેજો, ખોબો જમીન આ માં કહેવાય ઊભું રહેવા થાય. આવ્યું 2 વર્ષનું. એ તો ઉપાડા લીધા હતા, હાલો સુરત ભેળા થાય, આવો હપ્તા ભરવા. આ જી સિરીઝ ને સારું લગાડવા હાટું થી આપણે બધા હપ્તે સીડા ને ભાઈ. હું ઈ છું. એમાં પાકા માલમાં ને કાચા માલમાં, પાકો માલ મેં કીધું એમ દહીં, દૂધ, ઘી, છાશ, માખણ. પણ તમને કહી દઉં મારા વહાલા સ્વજનો, પાકા માલમાં ને કાચા માલમાં ફરક કેટલો. પાકા માલ વાળું છોકરું હોય ને આમ શરદીથી ભરાઈ ગયું, કેમ ઘી બહુ ખાધું હોય. તેમાં 4-5 બા બેઠા હોય ને તો કે યા જમના તાર છોકરો જો શરદી ભરાઈ ગયો છે. એને વળી કાખમાં નાખી અને ગામડાના ડોક્ટર પાસે લઈ જાય. ગામડાના ડોક્ટર એવો સાત્વિક ડોક્ટરો, ડિગ્રી ન હોય પણ 20 વર્ષનો અનુભવ હોય. અડધી બીજ થી આખો રોગ કાઢ નાખે. આમ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, એટલું જ કરીને પછી પૂછે શું થાય, આ ભર્યું હેનું હોય છે. તો એને એક જોયા જેવું 10 રૂપિયા આપે ને બા એટલે ટીકડી આપે, કાળી ધોળીને પીળી, સવાર બપોર ને હાન. હે સાહેબ છોકરાઓને શું ખવડાવવાનું? ખીચડી કીડી, બીજું ખવડાવતા ને કઈ ઓલો ખવો. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હો. એટલું તો ઊંડું ભવિષ્ય ભાંકવા મળે. બોલો. અને અત્યારે 10,000 રૂપિયાના જબલા ભરીને આવીને સાહેબ ને પૂછ્યું સાહેબ શું ખાવાનું? તમારે મજા આવે ખાવ ને, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. પાકો માલ ખવડાવો. પાકા માલમાં ને કાચા માલમાં મારા મતે મેં અનુભવ જોયેલા છે. કાચા માલ વાળું છોકરું ધોડ્યું જતું હોય ને, પડી જાય ને તો સોંટી જાય. ત્યાં તો મમ્મી પાછી આફળી ફાફળી, અરે ચીંટુ બેટા બેબી આવી રીતે પડાય. તો કઈ હું ડોહો પડવાના ઓપ્શન આવે, હું ધે માથે પડો, આડા પડો, અવળા પડો, વાકા વાકા પડો, પડ્યો છે ઊભું કરીને એમાં છે હું ત્યાં બીજું. એને હવે એને ઊભું કરે ને આમ કરે, કપડા ખકે, નહીં મારા બેટા, નહીં મારે સાવજ છું ને, નહીં બેબી રડવાનું નહીં, મારું સાવજ છે. સાવજ પડી ગયું ને ઊભું નથી એકથી પાછું હાવે. એને કપડા ખકેરે, છાની રાખે, નહીં અરે બાબુ નહીં. પણ છોકરું રોતું હોય ને માં સાની રાખતી હોય તો ખરેખર ઈ દ્રશ્ય જોયા જેવું રૂડું બહુ લાગે. પણ એની જગ્યાએ પછી આમ બાપ સાનો રાખતો હોય છોકરાને, બસ હો હવે, બસ હવે પણ બસ હવે પણ સ્વેટું છે એ વાંચી કે છોકરો મારો માં કરે ને એને વળી ગાડીમાં લઈ જાય. ગાડીમાં બેહારી ગામમાં લઈ જાય. ગામમાં ઓલા ગલ્લો હોય ને કે એક મારો મીઠો માવો તમાકુ વાળો ગમે દે. ત્યાં અહીંયા સુરમાં રોતું હોય. સુર બેને કીધું ને ભારતીય સંસ્કૃતિના ગર્ભ સંસ્કારો હારા છે. એ તો જેવું સાંભળો, જેવું જોવો, જેવું બોલો, જેવું વાંચો એવા સંસ્કારો ગર્ભમાં આવે. અમુક એ છોકરું હિમેશ રેશમિયાને સાંભળી ગયું હોય છે તો સુરમાં રોતું હતું મારું દીકરું. એના બાપુજીએ પૂછ્યું પપ્પા તારે શું કહું? મારે તો ને ડૂટી ફૂટી ખાવીશ. હવે એને ડૂટો ફૂટો અત્યારથી કવરાય. 35 વર્ષ પછી આપણને પૂછતા છે કે એકાદી બિસ્ટોલ પડી આમાં મોટા કરવાના હતા ને? નહીં મારા વાલા, આમાં મોટા નથી કરવાના. અને એ પાકા માલ વાળા, કાચા માલ વાળું વિયાવું આપણે પાકા માલમાં. ઉભી વધારે પાકા માલ વાળું છોકરું ધડ્યું જતું હોય. પેરેગોન ના સંપલ હોય, માછલી આકારના, પેન્યુ ન હોય. એમાં જે ઈ ડટી હોય ને, ડટી એની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય, કાંટા પીને ભરાવ્યું. ઉભી બજારે ધોડ્યા જતા હોય અને રામબાવળનો હોળો કાંટા પીને નીકળી જાય. ન કરે નારાયણ, આ સંપલું આ પગમાં ભટકાય, પડી 3.5 ફૂટ લહરી. અત્યારે લોકો 500 ને 1000 રૂપિયાના ફાટલા કપડા. અમે તો એકવાર પડીએ ને મહિનો દી હાલે.
ફેશન એમ થઈ જતી એકવાર પડે. ઊભા થઈને અમે ખાલી એટલું જ કરતા. કોઈ જોવાય નથી ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ અમે નો ખખેરી ને તો અમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને, પણ એને મને તમને પ્રેક્ટિકલી શીખવાડ્યું. તમે જોઈજો, તમે જોઈ લેજો ક્યારેક. તો આપણે ભૂલી ગયા છીએ ને એટલેની વાત છે. પ્રેક્ટિકલી શીખવાડેલું. શું શીખવાડ્યું? 3 ફૂટની ઓસરી હોય ને, કારણ કે ગામડામાં ને મહાનગરમાં તફાવત છે. 5 ઓસરીનું મકાન હોય ને 7 ભાંડવડા સંયુક્ત કુટુંબમાં વસુદેવ કુટુંબની ભાવનાઓથી આખું ઘર ભેળવું હોય. હમણાં કદાચ ગામડાનું છોકરું એમ કે ને, બા મને ભૂખ લાગી, ખાવા દે ને બા. બા મને ખાવા દે ને, મને ભૂખ લાગી છે. તો બા શું કહે? આગળ તાર દાદા આવશે ને બેટા, પછી આપણે હારે ખાવા બેસીશું. આગળ તાર દાદા આવશે ને બેટા, પછી આપણે હારે ખાવા બેસીશું. બધા હારે ખાવા બેસીશું. મારો દીકરો માની જતા ને. અને મહાનગરમાં ફરક ખાલી એટલું આવી ગયું, છોકરો રાડે રાડ ને બોકા ભર થયું હોય, ખાવા દેની ખાવા દેની. તેની મમ્મી શું કહે ખબર? આગળ તાર પપ્પા આવશે, કંઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. રાંધવાનું નીકળી ગયું ધીમે ધીમે. જોવો તો ખરા. ક્યાં તમને કહું, કઢીના પાટિયાની સુગંધો આવતી હતી. તો હવે ઓપ્શન મળ્યા આપવા. અરે મારે ચિંટુ બેટો આવ્યો, બેટા મેગી બનાવ્યો. ના મારે મેગી નથી ખાવી લે. બેટા પાસ્તા બનાવ્યો. ના એ પાંચ નથી ખાવા મારે. ફ્રેન્કી બનાવી દો. ના એમાં વેજીટેબલ હોય નથી ખાવી મારે. મંચુરિયન બનાવી દો. એ મને તારા નું નથી ભાવતું, મને મિની બજાર નું બહુ ભાવે. એટલા ઓપ્શન આપે. હવે ગમે હતા મારો રામ ભલું કરે, દાદા કઈ ઓપ્શન જ નહીં. આમ તમને કહું, લાઈનમાં બેઠા હોય, સોમવારે પ્લાન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. સ્વાદી નહીં, ખાલી વકલ અલગ અલગ અલગ. નામ સુલા ઉપરથી કઢીનો પાટિયો આમ લીટા પાડ્યા આવતો હોય તો બાને પૂછ્યો, બા હું બનાવ્યું? કઢી. કઢી કે પગેઠે જમીન બીજ. હજી કઢી? એકાદું મવડે જાય. હું નહીં ખાઉં કઢી લે. હું નહીં ખાઉં. એની વાંહે પછી બીજું શું? હું નહીં ખાઉં. ભાઈ ખાય હું ખાય. ત્રીજું કે આપણે તો ઊભું છે, મારે ખાવું નથી કાંઈ. પછી બા આખો દી ઠાકી હોય, ભામને હાંસવી રીધી સીધી ફળિયામાં બેઠી હોય. પછી આને કે, આને કાંઈ કેવું છે? આની વાહે 2 પકડ્યા. લઈ જાવ એકાદાને ને એમાં આ મોટો. બાપા ઉભા થઈને ખાલી એટલું જ કે હાથેની હામું જોઈને કડે હાથ દઈને ખાવો છે માર ખાવો. એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નતો. જોવો તો ખરા. કેમ કે અગવડતામાં મોટા કર્યા ને એટલે જ મને તમને સગવડતાનું ભાન છે. અત્યારે ટોટલ સગવડતામાં છોકરું મોટું થાય. તમે જો અગવડતાનું ભાન નથી રહેતું ને એટલે ચીઠિયું લખી લખીને વિયા જાય કે હવે હું નહીં આવું, હવે નહીં આવું, તમે તમારી રીતે જોઈ લેજો. સમય હતો એક, તમે જોવો કે દાંત નો કાઢતો એની પાસે નો બેહું, દાંત નો કાઢતો એને હામો નો હાલવું, એની બાજુમાં નો રહ્યું. એક સમય હતો. હવે સમય પલટી ગયો. હવે પૂરું થઈ ગયું બધું. હવે નવેસરથી આવ્યું છે. દાંત નો કાઢતો એની પાસે જાઓ, નિમાણો થઈને બેઠો એને ખંભે હાથ મૂકો, અને પ્રેમથી એમ કહો મુંજાતો નહીં. શું થયું? અબ તો સૂકી ગયો છો? બેંક વાળાની ભી છે અત્યારે. આજ છે, બીજું કઈ છે નહીં. હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો, મને કહે કે શેર બજારમાં કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. તો તારે દિવાળી હધરી ગઈ. રોકાતા કેટલા? એ તો પૂછ. મેં કેટલા? એ કે 60 લાખ. નવરો થઈ ગયો એમ કે ધંધા એવા થઈ ગયા ને પાછા. હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી કેતા કેવાય કે બા આ બા બાય પાછા આમ નેવું માંડે કે આવાજ અમાર ભગરી પેન્ટ પાડો હતો, રણકી રણકીને મરી ગયો. પણ મેં એમ નહીં બા, જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ હું મારો દીકરો બોલ. મેં કીધું બા કઈક વાતો કરો ને. મેં કઈક વાતો કરો ને. કોની કરવી? ભાઈ જીવ હાજર છે. એકાદી આ ઘા પાછી હોત તો રામાયણ ઘર હતી કે. ધીમે ધીમે નીકળતું જાય. કેવાનો મારો ભાવ, શબ્દો ટૂંકા થતા ગયા, કપડા ટૂંકા થતા ગયા, વાતો ટૂંકી થતી ગઈ, જીવન ટૂંકા થતા ગયા, ખોરાક ટૂંકા થતા ગયા. 30 વર્ષ પહેલા મને તમને બધાને ખબર, ભાઈ પૌણીને આવતો ને ભાભીના રૂમમાં જાય, સુગંધ આવે અતરની કપૂરની. અમે આવડા જતા હો, ઊંડા શ્વાસ લે,
સોહમ. હા, યોગામાં વ્યા દઈ સુગંધ એવી આવતી. હવે નકર ભાઈ ઈનો છે ને ભાભી ઈની છે ને રૂમે ઈનો છે, સુગંધ ફરી ગઈ. અત્યારે આયોડેક્સ ની બામની સુગંધ આવે. બોલો, ફેર પડી ગયો સુગંધમાં. મૂળ હું એખાંધે પેર તૂટે ને એમાં બળે ચડી ગયા. તે ભાભી પાસે જાય ને તે ભાભી નું આવ્યા તે બિચારી વીઆઈપી ની સૂટકેસ અત્યારે જ કાટી ગઈ હોય, એમાંથી દાંતીઓ આપે, રૂમાલ આપે, અત્તરની સિંહી લાલ ઢાંકણા વાળી આવડી તો 1 ઇંચની સિંહી હોય, અને એમાં મોજા આપે. મોજા એવા તમને કહો 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવે જ રાખો તમે, તમારે મોજું ઢીલું પડે જ ને. ગોઠણ સુધીના મોજાઓ, અને ઢીલું પડે તો એ ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. જોઈજો જો, હો ઘૂંટીએ નીકળી ન જાય ને. એમાંય 5-7 ગામતરા વધારે થઈ ગયા હોય તો ઢેલ કાચબો કેમ આમ એને ઢાલમાંથી મોઢું કાઢે ને અંગૂઠો બારો નીકળ્યો હોય, પછી બાને કહ્યું તો બા એમ કે આ તારા ને કાકાના ને બાપુજીના એ બધાના ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખશું. પોતું બોલો એ 11 રૂપિયાના મોજા 3-3 વર્ષ પોતા હાલતા હતા. સબકા સાથ સબકા વિકાસ 11 રૂપિયામાં જથ્થા બાંધો. એ તો હવે કોઈ કયા પ્રકારના મોજા આવ્યા, મારો રામ ભૂલું કરે 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયા સોંટાડવાના જ આવે છે. આ ટૂંકું ટૂંકું કરતા જાય એની વાતું છે. આ ગોથણ થી તમને કોમ સોંટાડવાના આવી ગયા. મને તો ઉપાધિ થાય છે કે 20 વર્ષમાં એટલો બદલાવ આવી ગયો, આવનાર 10 વર્ષમાં તો ઉપાધિ થાય. ખાલી આંગળીઓમાં જ પહેરવાના આવશે, ખિસ્સામાં 3-4 જોડી રહી જાય. રૂમાલ કાઢશો તો આંડો મોજા પડે. એ ભાઈ તારા મોજા પડતા જાય. 300 રૂપિયાના મોજા પગના તળિયે સોંટાડવાના આવે. એમાંય જુવાનિયા ઋત્વિકભાઈ રોશન પાસેથી શીખા, બાપ પાસે નો શીખા ને એટલું ઓલાવ પાસે શીખા. ઘૂંટીથી એક વખત ઊંચું પેન્ટ સીવડાવે, એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ શેટેથી જોવો ને એમ જ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઉભો. એટલે કઈક ભળે એવું પહેરું ને. હવે શું વાંધો છે, આપણું છે ને આપણે હાંસવાનું છે ને. હવે ક્યાં ક્યાંય માગવા જવું પડે એમ છે. હવે સગવડતા વાળા જ એટલા થઈ ગયા છે, જોઈ બધું મળી જાય. લ્યો માગો એ મળી જાય. મારી માતાઓ બહેનો નહીં કહું કે રામના રાજ મારો બાપો ભોગવી લઈ ગયો. અત્યારે જે ભોગવાય, અત્યારે 2000 રૂપિયા ખાલી માથામાં નાખવાનું આવે. અમારે 2.5 રૂપિયાનો તેલિયો સાબુ આવતો ડોક્ટર જેતપુરનો, ઓલ ઇન વન. તમે જોવો, માથું ધોવાનું હોય, શરીર ધોવાનું હોય, કપડા ધોવાનું હોય. બા બિચારી 4 વાગે ઉઠે હો, ગાહડો એક તમને કહો ગાભા લઈને વાડીએ વી જાય ને એ ધો જ કીરે રાખે. જેટલા પાછા હામાં છોકરા હોય, 7-8 છોકરા હોય, તેના પાછા હામાં ડબલ ગોદડા હોય. ધોવા પડતા હું હે કરો, ડાયપર નહોતા યાર. વાદળીઓ થઈ ગઈ હોય ઝીણી ઝીણી, ધોવું પડે ને. બધું 4 વાગે કુવે પાણી ભરવા જવાનું, ઘંટલે દળવાનું, ગાહડો ગાભા લઈને વાડીએ ધોવા જવાનું. એમાંય બાપુ મજા શું હતી ખબર? એ 2.5 રૂપિયાનો હાબુ જે ઓલો ગોટો આવે ને, આટલો જાડો ગોટો આવતો, એમાં કપડા ધોવે પછી છેલ્લે છોકરાને નવરાવે. એમાં એ 4-5 નવ્યા નાઈ લીધું હોય ને, એમાં એક છેલ્લે હોય આળવિતરો, સમજ્યા? એ છેટું જ ભાગતું હોય. તેમાં એ જે શીપત્રી થઈ ગઈ હોય આમ હાબુની, એ પાછું શીપર ઉપર મૂક્યું હોય. એ ઓલાને પરેણે પકડીને કુંડીમાં ભૂક જબોળે. જબોળીને પછી એને પરેણે માથું એઠું કરીને વાળ પકડીને પછી વાહો કરે. બાન નો ખબર હોય કે હાબુમાં શીપત્રીમાં 3-4 કાંકરીઓ સોટી છે, અને પછી જે વળ દઈને વાહો કરતા હોય, અને ઓલો હેઠે ગાંગરોટ વાત બાય પડે. હજી તો આયા રવિવારે નાયો છો તો નથી નાવવાને. નાયા પછી 3-3 દી ભરોળા રહ્યા છે ને, એટલે જવાબદારી લેતા શીખી ગયા કે તમે મુંજાતા નહીં, અમે બેઠા છીએ. શું કામ? કે અમારા વાહ તો નાનપણમાં સોલાઈ ગયા છે, એટલે આ જવાબદારી લેતા આવડી ગયું મને તમને. બહુ પ્રેક્ટિકલી શીખવાડ્યું વડીલોએ, કેટલું પ્રેક્ટિકલી. 5 મહેમાન બેઠા ને દફતરનો ઘા કરીને તો દાદાનો ડોળો ભરે, એટલે ખબર પડી જાય દાદો પાણીના કળશિયા ભરી દેવાની કે એ પાણીના કળશિયા ભરી દેવાના, મહેમાનને આપવાના. તમે જો તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. શું કામ? દાદાનું સીધું કરતા હતા ને, એટલે દાદો જ ઓળખાણ કરાવે મહેમાન પાસે. આવતો પાણી લઈને આવ્યો ને અમારા મોટા છોકરાનો વસ્તેરો દીકરો, હાલે કળશા મૂક્યા ને 12 રહોડામાં સા બનાવે. કેટલીની સુવિધા ન મળે. જે પાણીના કળશામાં પાણીનો કળશો, એ જ પાણીનો કળશો બાને આપવા દો, એટલે બા એમાં સા ગાળી દે. સા ગાળી દઈને પછી ઊંડિયું રકાબી. હો બાપુ, ઊંડિયું રકાબી હડાળી ગઈ. 8-10 હબડકાની સા આવે. અત્યારે છીછરી રકાબી આવી, બસ કયો ભરાઈ ગઈ હોય. અને એમાં હાવ નકરું નવું સંશોધન, ઓલી આવડી ઝીણી ભેના ડોળા જેવી વાટી ગયું આવી. એમ બસ કરો ને હામો કાંઠો નાકે સામે એટલે સમજી લેવાનું બધાને તળિયે આવી જાય.
ટૂંકું ટૂંકું થતું જાય બધું. એમાંય એ પાણીનો જે કળશો હોય એમાં સા હોય અને ઊંડિયું રકાબી આમ લઈને જાય ને આમ મહેમાન પાસે એટલે આમ કરીને આમ સા દેતા હોય ને આમ એટલે વાહે વલ્લભ દાદા કે દે ને દે ઉકા દાદા ને દે ને તો ઉકા દાદા કે બસ 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 યો હવે આ નવા વરણે પછી કેદી આવો છો ઉકા દાદા કે બસ બસ. પછી ધીરજ વાળો છોકરો હોય ને એની ધીરજ ખૂટી ભાઈ તમે બે નક્કી કરો ને ડોહું ઊભી વરાળ લાગે ત્યાં. જેને કળશામાં સાધી હતી એને ખબર છે અને જેને ઈ વરાળો લાગી ગઈ ને એને પછી સમાજની વરાળો નથી લાગી. હું કામ બાપે શીખવાડ્યું કે વરાળ લાગતા શીખવું જોઈએ. એ રકાબી લઈને વળી પાછું સોકડી મૂકવા દે તે દાદો કે અમારા નાના દીકરાનો મોટો દીકરો બાયોડેટા નહોતા. પછી જમવા બેહવાનું, પાણીનો લોટો લેવાનો ને એ રૂમાલ દેવાનો ને હાથ ધોવરાવાનું, પાથરણા પાથરવાના પીરહવાનું વળી સળું સોકડીમાં મૂકી દેવાની આવી સુવિધાઓ હતી. આ પ્રેક્ટિકલી બધું ધીમે ધીમે શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ રામ રામ બધું. અત્યારે 5 મહેમાન બેઠા હોય, અત્યારનું વાત કરું, એ તો જૂનું હતું. અત્યારમાં બધા આમ બેઠા હોય 5 મહેમાન, આમથી હળુકનારા છીંટડીયું આવે રૂમમાં ઘરી જાય જેને ભોણમાં ઊંદવડું ઘરી ગયું એમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કાંઈ લેવા કાંઈ દેવા. પછી બાયોડેટા હારો બનાવે પણ બાયુ મળવા જોઈએ ને. હોય કન્યા રાશિ નો તોય ફાફા મારતો હોય. શું કરો તમે? પ્રેક્ટિકલી શીખવાડો, પ્રેક્ટિકલી શીખવાડો. નગર હમણાં ધીમી ધીમી વાતો કરી તોય બહુ નો મજા આવે. એને એને ઉપાડવા લીધો એવું ન હોય. મારા વાલા હમણાં એક ભાઈ નથી આમ હુંડલો લઈને આવતો હોય છે, દાદા બેઠેલા હુંડલા વાળો કે તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કે એ ભાઈ 1 થી 4 અમારે કુતરા હોય જાય, તું 2 વાગે આવ્યો છો, શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના છે? 20 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય કે કારેલીના ન હોય. બે દવો એટલે કે કેમ કે 4 વાગ્યાનું 5 વાગ્યાનું ટાઢ ઉપર થાય ને એટલે બધા રીંગણા તારા વેચાય બે જા. 4:30 5 6 વાગ્યા જો રીંગણું નો વેચાણું, પોતે ઓળા જેવો થઈ ગયો. આમથી દાદા આવ્યા કે રામ રામ, કે રામ 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 રામ. કેમ થયું? કે હું કેમ થયું? બધો માલ પીડ્યો. આની કરતા કે આખું ગામ ફેર્યો હોત ને તો બધા રીંગણા વેચે જાય. તમારા કયાથી આવ્યો આવો એટલે વેઠો ગઈ ગઈ. મારો દાદનો ધંધો ફેલ થયો. કે કેમ? કે એક રીંગણું નો વેચાણું. પછી બાપાએ કીધું કે હાસુ કેશો ભાઈ 1 કિલો રીંગણા નો વેચાણા? કે નાના નો વેચાણા. તો એ કે ભાઈ તું ભાઈનો થોડોક ભમરાળો કહેવાય. કે કાં? કે તું જે ઓટલે બેઠો છો ને એ ઓટલો અમારી 3જી પેઢીનો ઓટલો છે. એ જ ઓટલે બેહીને મેં 80 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય કે એમ. ગજબ છે ને અમુક વસ્તુ, આનંદ આવે. હૃદય ચોખ્ખું હોય ને એટલે તમને ગમે ત્યાં આનંદ આવે. બાકી હેમાળે તમને ગરમી થાય. બોલો, હૃદય ચોખ્ખું હોવું જોઈએ સહજ રીતે. એમાં એક દાદા આમથી આવતા હશે ને બરોબર, સામે ફ્રૂટ વાળો નીકળો કે રામ રામ, કે રામ 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 રામ. બોલો બાપા, સફરજન નો શું ભાવ? કે હો ના કિલો. જોઈ મારો દીકરો 5 કિલો. 5 કિલો સફરજન જોઈ કે લાવો દાદા ઠેલી. ઠેલી નથી, એક નું પડીકું વાળ, એક નું પડીકું વાળ. આમ એક નું પડીકું વાળ ગ્રાહક ગમે એમ માગે. પડીકા વાળી ગયા ને પછી કે દાદા ક્યાં જામફળ નો શું ભાવ? તો કે 40 કિલો. જોઈ મારો દીકરો 5 કિલો. એ કે દાદા કથા લાગે? ના ના, પડદા એટલી છે આમાં માંડ ભાગમાં આવી છે. એને પડીકા વેળવા, પડીકા વળીને ઠાકી ગયો આદમીઓ. અને પછી દાદા હળુકનારાને કીધો કે રાવણાનો શું ભાવ? તો સાબડું લીધો, નથી વેચવાના, અમારા છોકરા ખાય પણ તમને નથી દેવાના. એમ મજા છે ને, આનંદ ગમે ત્યાંથી આવે. લ્યો તો હવે અત્યારના છોકરા રૂડા લાગે. આમ તમે જોવો તો ખરા, 2000-2500 રૂપિયાની કપડાની જોડ પહેરી છે. ભણવા જાય ને ભણવા તોય મોંઘા ઘાટ છોકરા છે અત્યારે. એક અમે હતા, મારો રામ ભલું કરે. અત્યારનું છોકરું નિહાળે છે, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1000 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાનો ચોપડા નાખ્યા હોય, પાણીનો ભંભો હોય, એમાં પાછો નાસ્તાનો ડબ્બો હોય, એમાં 150ની સેન્ડવીચ ને. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, ખાખી સડીને ધોળો શર્ટ અને એટલું થઈ ગયું હોય. આ હા હા, એમાં નિહાળ્યા જાય ને એટલે લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ લઈ જતા. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટની ઠેલીઓ લઈ જતા. અને એમાં ખેડૂતનું ઘર હોય તો ઇફકો ને યુરિયા ખાતરની ઠેલીઓ લઈ જતા. શિવડાઈ શેડીને આમ લાંબા નાકા વાળી સમજા, આમાં હેલા જતા. આ પુષ્પાત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. હું કામ લહરી ન જાય ઠેલી એટલે. એમાં અમારે ગભો આમ ગોફણીઓ કરતો કરતો આખો રૂમ ભરેલો. સાહેબ એવું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે નો 10 વાગે ધોડ્યું નહીં આવવાનું. તો ગભો એ હોય કે હું વહેલો આવું કે
મોડો નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે કે વહેલા મોડું થાય કે 3 દીથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? કે મારો દાદો જીવતો એની પાસે જે ઇતિહાસ પીડાની હજી સોપડે નથી ચડાવ્યા. તમે સમજાય ને વંદન કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે કે ઉતાવળ રાખો, 2 વાગ્યા કલા કરો બાકી સુધી. કે પ્રશ્ન પહેલો બોલો કે તાજમહેલ કોણે બનાવ્યો? એ કે કેમ નથી હરકો બન્યો? કે કલર કામ કરવું પડે છે, સમાર કામ કરવું પડે? કે ના ના એવું કે તો અમારા બાપ દાદા હાથ પેઢી ફોટા એમાં લાગે એમ છે. કે ના ના એવું કઈ ને તો 3 પેઢી તો ઉપાડા હેના લીધા તાજમહેલ કોઈને બને ચેન્જ બને જોઈને બી આવો ને વાં તો હું તમને. અને જો સાંભળો તમારે ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. સાહેબ કે ભાઈ ઉપરથી આવે એવું થાય ગભોયો. ઈ કે હવે બધું આવશે બેનો ભાઈઓ. હમણાં કથા સાંભળવા ગયો ને ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા છે ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણિમ પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતિ હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને બેઠા. તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. કે આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહાર દીધા. પટલ માણા ઘટે માણા ઘટે. પણ તમારો હવે અમે શું કરી? ગજબ છે ને. અમુક વસ્તુની મજા છે, એમ આનંદ ગમે ત્યાંથી આવે. નકર આટલી ટેકનોલોજી વધી ગઈ. એ તો જૂના જમાનામાં ટેકનોલોજી કાંઈ નહોતી. મારા યુવાનોને એટલું મારા ભાઈઓને કહું કે કદાચ તમારું મન છે ને આમ વિચલિત થાય ને તો ક્યારેક આપણા કીર્તનો સાંભળવા. કેમ કે ભારતની અંદર સંસ્કૃતિની અંદર 5 પ્રકારના સ્નાન દર્શાવ્યા. 4 વાગે જાગી અને સ્નાન કરો એને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરો એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરો એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરો એને માનવ સ્નાન કહેવાય. આ પછી આવડું 5 મૂર્યોની હું નથી કીધું, ગેટે નો ઉભા રહેતા. 8 વાગ્યા પછી જાગે અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. આ વડીલો પાસે એટલે હતું. 7 આવી ગયું. 4 વાગ્યામાં જાગી જતા હતા. બ્રહ્મ મુહૂર્તમાં હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ, જે પીડ પર એ જાણે રે. આ એને શબ્દોનો નૂર હતો ને એટલે એની પાસે 2 વસ્તુ આવી ગઈ બાપુ. એક તો ધીરજ અને સંતોષ, જે આજની પેઢીમાં નથી. આજની પેઢીમાં નથી. શું કામ નથી? એક 10 વાગ્યા જાગે ને એમાં ઓલો બ્લેન્કેટ હોય ઢો વેતના રૂસડા વાળો, આમ હાથ ફેરીને મારું દીકરું લહરી જાય. નીંદર તો આવતી ન હોય. એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાવ્યા હતા. આપણને એને 10 ફૂટ સેટા હોય તો એને કેટલું સંભળાતું છે. તો આપણને બહાર નકરું મ્યુઝિક જ સંભળાય. આપણને બહાર મ્યુઝિક જ સંભળાયો. ગાંડા કાઢવા આવ્યા છે આપણે. હું એક્સ્ટ્રા પેમેન્ટ થાય? ના ના, આનંદ કરાવો, આનંદ કરાવો બાપ, આનંદ કરાવો. હો વાલા, મને ખબર છે, હું જોઉં છું અહીંથી. આનંદ કરાવો. વન્સ મોર. આ તો હવે આવું લાવ્યા. એ તો આપણા દેશી જે રાસ ગરબા હતા ને એની અત્યારે આ ગમે એટલું તમે જહાજલાલી કરી લ્યો પણ દેશી જે ગરબા હતા એની નો મજા આવે. એ ચારધામની યાત્રાઓમાંથી આવતા દેશી લ્યો તો બાપુ, દેશી ઈ નહીં, દેશી દેશી હાવ દેશી. એમાં જે ચારધામની યાત્રાઓમાંથી આવતા હોય વડીલો, આ ગામના દાદા 8-8 લાડવા ખાઈ જાય અને એના ગળાય તોહરા જેવા હોય અને હામૈયા કરે ત્યારે હે
ઝેરી વળાવી સદા કરુને ઘરે આવો ને ઝેરી વળાવી સદા કરુને ઘરે આવો ને વાલા ઝેરી રે પુતરાવું ફૂલ વાલમ ઘરે આવો ને મજા એની જતી ને મજા એની જતી ત્રણ ગામના તરબેટે કોક પાણી વાળતો હોય ને તો એને એમ થશે ઉગા દાદા રામજી દાદા ખાય છે ત્રણમાં પાણી મૂકીને આવે હો એ નોરતા એવા હતા ને આપણે ગરબી જે થતી કેવી ગરબી થતી 3 વર્ષથી માંડી 18 વર્ષની દીકરી તમને કહું કે ચણિયા ચોળી પહેરીને ચોકમાં જ્યારે રમવા આવે ગરબે રમવા આવતી તમે માફ કરજો હું ખોટો ન હોય તો 18 વર્ષની દીકરીએ ચણિયા ચોળી પહેરી હોય ને ચાંદલો કર્યો હોય ને હાથમાં દાંડિયારા હોય ને તો કદાચ 20 વર્ષનો દીકરો એની માથે નજર ન નાખી શકતો હુકામી ખરેખર જગદંબાઓ લાગતી હતી એટલે જ આપણા વડીલોએ આ ગરબા અને રાસ ગરબા અને ભજનો હાંચવી રાખ્યા છે ને માતુ કાળી ને કલ્યાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોવું કીર્તનમાં જાયજો આપણે અહીંયા કેટલા ભલે ને ધર્મ ભલે અલગ અલગ રહ્યા પણ ધર્મના મૂળમાં છેલ્લે એ શિવને એટલે જીવને શિવમાં મળવાની વાત થઈ છે ગમે એવા કીર્તનો તમે સાંભળો એની મજા આવે કે હારે ગોકુળ માયા જ દિવાળી કે હારે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી રે ગોકુળ કે હારે ઘેર ઘેર ફીરે ગોપીઓ આવે હારે ગમતા સાત સજા વાલા રે દીના વાલા રે દીના વાલા રે દીના ગુણ ગાવા રે વાલા રે દીના ગુણ ગાવા મજા આવી ને મને ખબર હતી નહીં મજા આવે એનું રીઝન છે એક દાદા બરોબર 7-12 નો દાખલો કઢવા હા એક બોલો આમાં હણકા તગડવાનું હોય ને એવું લાગે આપણને ભાઈ ને ઓલો સામે સેઠે આવ્યો હોય એમ બસ 2 વાણી લઈને મારી વાણીને વિરામ આપું હજી આપણે ઘનશ્યામભાઈ છે અને જગદીશભાઈ ઢોલરિયા એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો કહેવાનો મારો ભાવ છેલ્લી વાત અહીંયા આવે કે વડીલો પાસે બેહતા શીખી જાય એ 60 વર્ષનો દાદો 8 આનાની ટપાલ નહોતો વાંચી શકતો ની દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો તો અત્યારની પરજા અમુક નથી કહેતી અમારા દાદાને ખબર ન પડે 5000 પગાર વધી ગયો એટલે મારા બાપુ લ્યો ઈ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો બિચારો 7 વાગે વાળું પાણી કરીને ફળિયામાં બેન દીકરાઓને સીધો ફોન કરે ને વિડીયો કોલ છોકરાઓ જ ઉપાડે બાને દાદાને છોકરા મોટા કરવાનું કામ અત્યારે મોબાઈલે ઉપાડી લીધું આમ વિડીયો કોલ કરીને સીધો કરીને છોકરો જ ઉપાડે સીતારામ રેડું નાકમાં બતાવો કાલ પ્રોગ્રામ છે બીજો દાદા હું કરો છો બેઠા છે તમે શું કરો હું રમું છું દાદા દીદી શું કરે દીદી રમે છે બાજુવાળાના રમવા જવાની છે ગોવણી છે ને હારું લે મારો દીકરો તાર મમ્મી શું કરે મારી મમ્મી રસોઈ બનાવે છે શું બનાવે છે બેટા રસોઈમાં શાન ભાખરી સરકારી થાળી
યા સાન ભાખરો ખાઈને ત્રીજી પેટી કહ વગરની થવાની છે. તાર પપ્પો આવ્યો નહીં એ હજી નથી આવ્યો. યા 8:30 વાગ્યા પછી કેમ મોઢો આવે છે જ નથી ખબર પડતી. અહીંયા મોઢો આવે છે. હારું હારું લ્યો. તમે શું ખાધો દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હે? મારી બા શું કરે છે? બા છે અહીંયા મારા. તારી બા બેઠી એ જય શ્રી કૃષ્ણ કહે. હવે એને આવડી ગયું. તમે જોવો તો ખરા તો કે એને આવડતું નથી, એને ખબર નથી પડતી. એને કેટલી ખબર પડે છે એ તો જોવો. એક દાદા નથી આમ બરોબર હાલ્યા જતા છે ને, તે બરોબર એક શટર ઊંચું કરીને એક દુકાન વાળો વિઘ્નેશ્વરા વરદાય સુપ્રિય હાલ મોદરાય સકલા જગત વિતાય નાગના સૂર્ય વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી બટેટા ખોડી દીધી ને દાદા આવ્યા. દાદા કે રામ રામ ભાઈ કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે ગાયનું ઘી રાખો. કે બાપા ગાયનું ઘી થોડું હોય, મારે હાડવીને દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુઓ મળશે, ઉતારી નાખો ને એમ કરીને વી ગયા. મંગળવાર પાસ આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 રામ. બોલો બાપા. ઓ ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાડવીની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. ઓ તો હું રોજ ખોલી ખોલીને બેસી જાઉં એમ કરીને પાસ આવી ગયા. બુધવાર પાસ આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. આનો મગજ ગયો કે 3 દિવસ આવે તમે મારી બોણી બગાડો ને હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. ત્યાં તો આમ બાપા કે ન હોય ના પાડ દે ને એમાં બંધો હું લેવાનું વયસમાં લાય એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, દાદા શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હા બંદૂક રાખો. બંદૂક થોડી હોય બાપા, મારે હાર્ડવેરની દુકાન નળ ફોરે વાયસર પાવડાના હાથ. બંદૂક નથી રાખતો મારો દીકરો? એ કે નહીં. તારી માના આમ? અરે મારી માના આમ. તો 1 કિલો ગાયનું ઘી દો કે દે ફટાફટ હાલ. ઉતાવળ કર મારો દીકરો. ઝપટ કર ઝપટ. ઈ કે બોલો જો. હમણાં એક ભાઈ બિચારો દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ પાસે બેઠો. ડોક્ટર સાહેબ એવું પૂછ્યું, બોલો ભાઈ શું થાય છે તમને? તો હું થાય એટલું કીધું ને તો ઓલો બિચારો એનું હૃદય દ્રાવ થઈ ગયો. કે સાહેબ સાહેબ કે રોમાં તમ તાર જે થતું હોય કે હું કોઈ નહીં કહું. કે સાહેબ કે સવારે 8 વાગે કે સવારમાં 3 ખાના વાળું ટિફિન નું ડબલું ઓલાળતો સાહેબ હું કામે ગયો જાઉં. આ તો જવું પડે ને, કર્મ કરવું પડે, પુરુષનું કામ છે. પણ એનો વાંધો નથી તો શું થાય? હાજે કે ઠાકો પાકો ગામને ગોળી ઉપાડી ટ્રાફિક વિંધી સાહેબ હું ઘેરે આવું ને, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને સાહેબ એમાં હું જમણો પગ મૂકું ને અને સાહેબ ખબર નહીં શું થાય. શું થાય સાહેબ? મારા કાનમાં ધાક પડી જાય સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય છે. આટલું ઓલો રોયો તે ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયો. ભલા માણા, એ ભલા માણા, ગાંડો છો તું, ગાંડો ગાંડા. ઈ કે કેમ? ઈ કે તને નો ખબર હોય તો કહી દો, તું તારા ઘરના ઉમરામાં પગ મૂકીને પછી કાનમાં ધાક પડે ને કે હા આ રોગ નથી, વરદાન છે. તને તારા ઘરનું સંભળાતું નથી ભાઈ. આ તો તું મારી પાસે આવ્યો પણ મારે કોની પાસે જાવું ભાઈ? ઘણા પીડાય છે એમાં. અમારે ઓલા ગભો રહ્યો ને, ગભાને મેં પૂછ્યું, મેં કીધું 2 વર્ષના કોવિડમાં તો હું શીખો? મને ઘણું આવડી ગયું. હું આવડી ગયું કે હંજવારી કાઢતા કાઢતા આગળ આવવાનું, પોતું મારતા મારતા પાછળ આવવાનું. ઘણા શીખી ગયા પણ કોઈ કહેતું નથી. આવડી બધાને ગયું છે. હમણાં આવડે આ રજાઓ છે ને, એમાં રજાઓમાં 2-4 કપલ મારી પાસે આવ્યા. મને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જવું છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા. મેં ધીમે બોલો, હાવજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. ધીમે બોલો, ધીમે. પણ સાવજ જ કહેવાય ને? મેં નહીં, હાવજ કહેવાય ને. અમારા પ્રાથમિક શાળાના માસ્તરો, મેં કીધું 40 વર્ષ સુધી નોકરી કરી પ્રાથમિક શાળાઓમાં. અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણ્યા. લેસન લઈને અમે ન જાય એટલે 1 લાખ અમે તારો બાપે આવો હતો. 40 વર્ષ પેલા બાપને અમને છૂટા કરો. ઈ સાહેબ માસ્તર સાહેબ જયારે અમને
ઝવેરચંદ મેઘાણી સાહેબની કવિતા ભણાવે, હાવજ કરજે ગીર કાંટાનો કેહરી કરજે. ત્યાં ઈ કે નળિયામાંથી ઝીણી ઝીણી આમ કાકરીયું ખરે, પોપડા મળે ખરવા, એવો સાહેબનો તાકાતવર અવાજ. તઈ અમને ખબર પડે હાવજ કઈક હશે. હાવજ તો હાવજ હશે. અને હવે અમુક જગ્યાએ મને એક જગ્યાએ ગયો, ત્યાં એક બેન ભણાવતા હતા છોકરાઓને. ચાલો છોકરાઓ, આપણે ઝવેરચંદ સાહેબ મેઘાણીની આપણે પોએમ ભણીશું. આર યુ રેડી બોયઝ એન્ડ ગર્લ્સ? ઓકે રેડી, ચાલો. સાવજ ગરજે ગીર કાંઠાનો કેસરી ગરજે. મેં કીધું બેન રેવા દ્યો, છોકરાઓ હાવેથી બેહે નહીં, એને ગલુડિયા જેવું ફીલ થાય. પછી મેં કીધું આ બેનું ને કીધું, મેં કીધું હું ક્યાં જાઉં? અમારે સાવજ જોવા જવા છે. મેં કીધું હાવજ જોવા જવા હોય ને તો પેલા એનું રિહર્સલ કરવું પડે. મને કે એમાં શું રિહર્સલ? મેં કીધું આ અમારું ફળિયું છે, આ એક ઓસરીના મકાન છે, અને વાહે મેં કીધું તમને કહું ઘરનો વાડો કહેવાય, એ વાડામાં જરીક આંટો મારતા હો. મને કે ત્યાં શું છે? મેં જાવ તો ખરા. પણ શું છે? મેં જાવ તો ખરા, સાવજનું રિહર્સલ છે અહીંયા. એ જાહેરના ઓ ગામમાં હજી 3 દી થયા હતા, કુતરી વિયાણી એના. જેને રગડા ગલુડિયા રમાડ્યો એને ખબર પડે આ બધી. ત્યાં આવ્યા ને આવી રીતે આમ ફોન આવી રીતે આમ કરતા કરતા, હેલો ડોગી, હેલો ડોગ, બ્લેક ડોગ. ત્યાં તો ઓલી કુતરીને એમ થયું કે અમે 3 પેઢીથી અહીંયા છીએ, આવું કદી સાંભળવા મળ્યું નહીં. છે કોણ આવું? ઈ વળી ઓઘા જાહેરના ઓઘામાં બારી આવી તો 3 વકલ અલગ અલગ જોઈને તો ટૂંકા કપડા ને તમને ઊંચી એડી વાળા સેન્ડલ ને નકરું ડોગી. આને કુતરીને એમ કે આવડા મારા ગલુડિયા લેવા આવ્યા છે. એને થાવ નિશી કાળીમાં સૂરમાં ચાલુ કર્યું. એટલું કર્યું ને ત્યાં તો બગડાટી. તમે જેમ ધસકી ગયા ને તેને ધસકી ગયું થયું. મોબાઈલ ના ડબલા પડ્યા ને સાંપલા પડ્યા રહ્યા ને આમાં ધ્રુજતી હિતેશભાઈ એંગ્રી થઈ ગઈ. મેં હું એ ગુસ્સે થઈ ગઈ. મેં કીધું બરોબર ગુસ્સે ન થયો નકર ગમે ત્યાં વસડકું ભરે 250 ગ્રામ માલ કાઢ નાખ્યા. મેં કીધું અમારા બાના હાથના રોટલા જ આવી ગયા, થોડા કઈ પાર્લેજી ખાતા છે એને. હવે મેં કીધું હાલો હવે જોઈએ. રિહર્સલ થઈ ગયું. પછી લોડ વિશાલા કરીને છે બળવંતભાઈ ધામીનું. મેં કીધું અહીં તમારા રૂમ છે, અહીંયા તમારે સવારે 6 વાગે જીપડું આવે. મેં કીધું સવારે આપણે સિંહ દર્શન માટે જાવ. કે દર્શન માટે? મેં કીધું હા સિંહના દર્શન થાય હો બેન. કે હામો ભાળી ગયા હોય ને તમારી આંખો ને એની આંખો એક થઈ ગઈ હોય તો 3 પેઢી સુધી નંબર ન આવવા દે, એટલે એના દર્શન થયા કહેવાય. મને કે સારું. 6 વાગ્યામાં 2 કપલ ઉતરી ગયા ને એમાંનું એક કપલ 2.5 વર્ષના છોકરાને 3 વર્ષના છોકરાના હાથમાં લઈને અંધારામાં રાડે રાડ ને કાળો બોકાવ. હિતેશભાઈ હરી આપ જલ્દી જો ને કઈક થઈ ગયું છે. મેં હું થયું છે પણ ખબર નહીં. એને ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું ધોડાવ્યું કપડા પહેરાવ્યું પછી એનો વાંકો વળી ગયો. મેં એમ કેમ વાંકો વળી ગયો? આ જો ને ફટાફટ ને કઈક થયું છે. ઓલું મારી બેબી ને કઈ થયું, કઈ નહીં થયું તો બેબી તો ને અને જો ને હેઠો મૂકતો જાવ ને તેડી રાખ્યું છે. હેઠો મૂક્યો આટા માર્યા. મેં કીધું કાંઈ વાંધો નથી. તો આવી રીતે વાંકો કેમ વળી ગયો છે? બેન્ડ કેમ વળી? મેં બેન્ડ એટલે વાળી ગયો છે બેન. તમારે સિંહ જોવાની ઉતાવળ હતી ને અને કપડા પહેરાવ્યા ને તે તમે આને ટી શર્ટ નું બટન બરમુડામાં દઈ દીધું. વાંકો એમાં વળી ગયો. આનો કઈ વાંધો નથી કઈ. તમતારે છોકરો હાદા નર્વસ છે, તમતારે મજા કરો ને. એ તો સીધું છે ને આપણું છે એ આપણું જ છે ને. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, આપણી જે વજન વાળી ભાષા છે તમને દુનિયાના કોઈ પણ ખૂણે. હમણાં 3 દાદા ઓટલે બેઠેલા, જોક સમજા જેવો છે. 3 દાદા ઓટલે બેઠા નામથી ભૂરિયો આવ્યો એક. તો ભૂરિયા એવું કીધું, મને તો અંગ્રેજી નથી આવડતું એટલે એની ભાષામાં કીધું યહાં સે જુનાગઢ કિતના હોટા હાય. બાપા કે એને અંગ્રેજી મગજમાં ન આવ્યું કે એને હિન્દીમાં યહાં સે જુનાગઢ કિતના હોટા હાય. બાપા કે ઓલી ત્રીજી ભાષામાં કઈક કીધું ક્યાંથી જુનાગઢ કિતના હોતા હાય. બાપા કે નથી ભેળો થાય એમ. તો ઓલો ભૂરિયો એમ કરીને વિયો ગયો. પછી આ 3-4 દાદા બેઠા હતા ને એમાંના એક દાદા બોલ્યા, તમને નથી લાગતું કે હવે 70 વર્ષે આપણે ભાષાઓ શીખવી જોઈએ? એ કે હે તમને નથી લાગતું કે 70 વર્ષે આપણે ભાષાઓ શીખવી જોઈએ? એ કે કેમ? એ કે એને 3 પ્રયોગ કરી નો ભેગું થયું. પછી બાપાએ કીધું આપણે ન શીખવી જોઈએ. કે કેમ? એ કે એને 3 આવડતી હતી, એકેય કામ લાગી.
અને આ વડીલો એટલે જ આ કઈક કોઠા લઈને બેઠા હોય છે ને મંદિરના ઓટલે દાદા બેઠેલા પૂછતા પૂછાય મેં દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળીયું કરવા. મેં કીધું હા હો, આ તો ડોહો ફટાક્યા સેટા પડજો. ગામડે ગામડે મેન પ્રશ્ન આ ફટાક્યા સેટા પડજો. કેમ એ કે માણ કપા ભેળો થયો ઓયળુમાં ત્યાં આ નહીં આવી ગયા ને તે કપા ભેળો થયો. એમ તમારે ખાલી 5 દી 7 દી આવો ને સેલ્ફી લઈ લઈને વિયા દો ઝુકેગા નહીં. અહીંયા ડોહું ઝૂકવું પડે ને કરાને વાઈટું થઈ જાય. હાથ પેઠિયું ઝૂક્યું થયું એટલે મજા આવ્યો છો ને તમે. ઘસી હવે એમાં ખારા હું થાવ છો, આવો સુરત અમદાવાદ મુંબઈ અમારા છોકરાઓ થાય અહીંયા. શું કરે મોટા થાય આ બધા ન સમજાય. કેમ મોટા થાય કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, છેલ્લે બાકી સાહે અહીંથી જાય. મેં સાહે એમાં મોકલો બવણીમાં? ના રે ના. મેં તો ઓલા હવા 2 લીટર ભંભા નથી આવતા એમાં મોકલીએ. મેં ત્યાં ગામડામાં એ ભંભા મળી રહી? ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. સમજાય ને વંદન. 2 હાથ જોડીને વિનંતી કરું 5-15 દી સુધી આપણે ગામડાની સંસ્કૃતિ જે જાળવવાની છે ને એ થોડીક જાળવી રાખજો. પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોતરા આની વાડીએ નાખે. કોકના શેઢા હું લેવાને ખરાબ કરો. સાત્વિકતા વાળા શેઢા હતા, ઓલા ઝાડવા મૂંઝા હતા, ખાવા નીકળ્યા આવડા. ગજબ છે ને અમુક વસ્તુની તમને ઝીણી ઝીણી મજા આવે. તમે એટલા માટે કહું. નકર આ જય શ્રી કૃષ્ણ કરતા રાધે રાધે કરતા કોણે શીખવાડ્યું? આપણી બાએ. માતૃભાષા કહેવાય ને આપણે, બાએ શીખવાડ્યું. બા બિચારી કાખમાં નાખીને લઈ જાય. એક આંગળી હોય, 2-3 મોર વી ગયા ને એક વળે શેડો ખેંચતો મારા મજના ટીકડા ખાવા બાકી આ લાગડે હાકો કોળા આપું એમ કરીને એ રામજી મંદિરે લઈને લઈ જાય ને એમાં બા લાઈનમાં બેહારે પછી બાકી હાલો બેટા બધે બોલો રાધે રાધે રાધે. અમે આવડા હતા. લાજે 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 કઈ બાકી રહે રાજે લે કઈને રાજે 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 રાજ. રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ જય માતાજી કરતા બાએ શીખવાડ્યું. જય સ્વામિનારાયણ કરતા બાએ. બાપે નગરો વગાડતા છે ધબિંગ ધબિંગ અવાજ આવો તો મારો દીકરો. એ તો સ્વભાવ પ્રમાણમાં શીખવાડે ને. ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ, ડાબો હાથ નીચે, તુલસી પત્ર, ગળ્યું દૂધ. બેટા આંખે અડાડો. આ અમુક સૌણામાં કોને શીખવાડે ને ગોતો. આ શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ નમસ્કાર કરતા ભારતીય સંસ્કૃતિના નમસ્કાર વંદનના આવી રીતે છે. એ ટૂંકું કરી નાખ્યું 500 થી 2000 ની નોટની સફરમાં. આ 2000 ની નોટ નું આવે ને એટલે મને હમણાં એક વાત યાદ આવી. એક જમાઈ એના હાહરાને ફોન કર્યો. હાલો પપ્પા, તમને ખબર છે કે નહીં? હું હા એ પછી હો મારો રાઉન્ડ પતી જાય પછી કાંઈ નહીં વધે. જો ને પણ જો ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. નમસ્કાર આવી રીતે હતા. એટલે સોરી મને ભૂલાઈ ગયું. એના જમાઈને હાહરાને ફોન કર્યો. હાલો પપ્પા તમને ખબર છે? હા પણ કરું છું ને ભાઈ, જોક્સ કરું છું. બોલો જો જોક્સ કરું. હંસાબેન ભરતભાઈ પરમાર. મારા રામ કેવું નીકળું જોતો ખરા. હું હમણાં જોતો હતો ને રીલ્સ આવતી હતી. આમાં રીલ્સમાં 7 જણી અહીં ઉભેલી અને 1 જણી અહીં ઉભેલી. 7 જણી ઉભી હતી. કેવા કીધું? પતલી કમરિયા દેખો હાય 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 એમ કરીને આમ કર્યું. તે ઓલી જે ઉભી હે બરે 8 વાગ્યા. પતલી કમરિયા દેખો હાય 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 એમ કરીને આમ કર્યું ને તો ઓલી અહીંયા ઉભી હતી શું કે એવું મન ન આવડે. નથી આવડતું શું કામ કરતી છે? મને માફ કરજો. આ શબ્દ લેવાનું કારણ શું કે ભારતીય સંસ્કૃતિના મને તમને અહીંયા વારસદારો છીએ હું તમે. આ પતલી કમરિયા દેખો હાય 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 3જી પેઢીના ફોટા આપણી પાસે નથી, આપણા બાપ દાદાના. શું કામ? ટેકનોલોજી નહોતી. તો હવે તો ટેકનોલોજી બરકત કરતી જાય. ચંદ્ર સુધી પોગ્યા, મંગળ સુધી પોગ્યા અને પછી વ્યાજ સૂર્ય સુધી. પણ તમને એ ખબર છે 80-85 વર્ષ પછી કોઈક છોકરો હારો જન્મો એની પાસે ઘણું એ છે. બાપુજીનું આઈડી, બાનું આઈડી. હો નિયમે જો બાનું આઈડી લીધું છોકરો ધરબાઈ દે. અરે મારે ગૌઠા બા આવા છે પતલી કમરિયા દેખો હાય હાય હાય.
રીલ્સ ઉતારવી હોય ને મારો બાપુ લ્યો તો 5 ગીતાજીના શ્લોક યાદ કરીને એની રીલ્સ ઉતારો, 5 રામાયણની ચોપા યાદ કરીને એની રીલ્સ ઉતારો, હારા કીર્તનની રીલ્સ ઉતારો યાર, કૂતરાને રોટલા ખવડાવતા હોય એની રીલ્સ ઉતારો. આઈ એમ વેરી વેરી સોરી કાના, હું માખણ ભૂલી ગઈ. તને ભૂલી ગઈ કે માખણ ભૂલી ગઈ? એમાં ને એમાં ઝાંકવાનું છે આપણે. આમાં મારે આમાં રાઉન્ડ પૂરો કરવાનો ને પણ. એટલે જમાઈ હાહરાને ફોન કર્યો, પપ્પા તમને ખબર છે કે ન્યૂઝ જોયા કે હું કે ભારત સરકારે એલાન કર્યું છે કે જેટલી મોટી નોટો હોય પાછી ખેંચવામાં આવશે. એને હાહરા કહે કે ભારત સરકારે ભલે કીધું, હું નહીં કહું એમ કરીને કાંઈ નહીં કહું. જરૂરી નથી અત્યારે બધું સમજાય, યુ નો, કાલે સમજાય. એક દાદા બરોબર 7/12 નો દાખલો કઢવા જતા હતા ને, તો દિવાલ આવી, તાલુકા પંચાયતની દિવાલ આવી, એટલે અહીંયા સાયકલ ઠેરાવી ગૂગલ નો શબ્દ નથી, એટલે સાયકલ ઠેરે ત્યાંથી વોચમેન બોલે કે દાદા સાયકલ ત્યાંથી લઈ લો. કા સાયકલ ત્યાંથી લઈ લો નહીં પણ કા, આ મોટા મોટા નેતાઓ આવતા હોય, હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. બધું ન સમજાય. એક નથી હોય કે નેતાજી બરોબર ગાંડાની હોસ્પિટલે ગયા ને, આમ નગર ચર્ચા નીકળ્યા હોય આમ, તો આ બાજુ રૂમ બંધ, આ બાજુ રૂમ બંધ, બધાય ગાંડા તમને કોઈ બારીમાં નેતાજીને જોઈને, એમાં એક ગાંડો મારી જેવો હોય છે કોક, આમ હાથ લાંબો કરીને ગઈ નેતાજી કે કોણ હું? હા તું અયાલ. ના કીધું ને અયાલ કે હું આવું. તારે ન થાવ ને મારે ન થાવ હો ભાઈ. ગાંડાના ભરવા હોય, ગળકી પકડી લે મૂકવાની ખબર ન, કીધું ને હું આવું તું આવી, મારે ન થાવું. હું આવું કે નહીં? કીધું હું આવું નથી, ના પાડી ને ભાઈ. આ ગાંડાનો મગજ લઈ ગયો, ખારો મગજ હતો એ ખારો થઈ ગયો, ખબર નહીં ક્યાંથી ઠેકીને આવ્યો. આમ નેતાજી આયલા જતા હતા ને, ગાંડા નેતા આઈ કમે ત્યાં તો આમ ગાઢ મોકળા થઈ ગયા કે આનો ભરોસો ન હોય કે દોડવા માંડ્યા. નેતાજી મોર વાહે ઓલા ઘણ મશીન વાળા, એની વાહે ઓલો ગાંડો હસોડા. હોસ્પિટલ બહાર નીકળીને બધે રોડે સીડ્યા. નેતાજી કિલોમીટર દોડીને કે ફાંદ મોટી ને રમનું, બેહી ગયા. તો ગાંડો આવીને કે અડી ગયો ને, કે તારે અડવું તું ન્યા નો કેવાય, 1.5 કિલો મને હુકમ તોડાયો ભાઈ. એની એક ફરમાઈશ લઈ લો ને પછી હું શોખું કરું અહીંથી. દુનિયાની અંદર જેટલા કલાકારો થયા એ બધા પોતપોતાનું કંઈક લઈને આવ્યા છે. પણ તમે વિચાર કરો, જેથી તમારું મન અશાંત હોય ને તેથી એક વખત નારાયણ સ્વામી અને કાનદાસ બાપુને સાંભળજો. 10,000 ભજનો ગાયા. ઘણા કલાકારો હજી પણ એ વાણી ગાય છે, ગમે છે મને. જેથી તમારું મન આકુળ વ્યાકુળ થાય. તેથી ઈશ્વરદાનભાઈ ગઢવી છે, ભીખુદાનજી ગઢવી છે, એને ક્યારેક સાંભળજો. સારી વાતો એમાં તમને શીખવા મળશે. દાંત કાઢવાનું મન થાય તો સાધુ બાપા ગઢડા વાળા છે. તમારા ગામમાં ક્યાં કોણ ગાય પડી છે બાપા? ઉષાખોળ નો વાદની નિશાને કરે કામ. અહીં ગુહાય ભારતમાં નામ હાસુ હરઠિયો પડે બાપા. એમાંય અહીંયા અમારા ઢુકડું ઢોરાડું કાનજી ભૂટા બારોટ, એની વાર્તાઓ સાંભળજો વાલાવ. હે હા, એમાં મને હમણાં ઓ બેન આનંદ કરો બાપ. આનંદ કરવા માટે જ આપણે પણ ખરેખર આજ તમને ભલે જે લાગે, હું કોઈ ગોખી નથી, પણ મને આજ હું આ બેઠો ને
બાપુનું સાનિધ્ય તમારા બધા એના પ્રેમની ઉર્જા કંઈક અલગ છે કે આમ એ આફોડી મજા આવે. ઘરને ઘેરે પ્રોગ્રામ ને ઘરના ફળિયામાં એમ હોય, બીક જ નહીં કાંઈ. એનું રીઝન છે શું કામ ખબર? તમે મારા છો ને હું તમારો છું, આનાથી મોટી બીજી વાત ન હોઈ શકે. સહજ છે. બે માણસ જમવા બેઠા હતા, લાઈટ વી ગઈ, રોટલીનું બટકું જોડે ને ડાળમાં બોલી ખાતો હતો ને એમાં વળે કાસું ખાધું, એમાં મૂળો આવ્યો. મૂળો આવ્યો ને મેં એટલે આ મૂળો શીખણો છે. મને કે શરમ ન આવે, મૂળા થોડા શીખના હોય. મૂળો શીખણો છે, ખાત ખબર પડે. ત્યાં વળી પતીકડું નાખ્યું, આ હેલા શીખણો છે મૂળો. લાઈટ આવી પછી ખબર પડી, જાડી મીણબત્તી સુધાર નાખી. મેં કીધું મરી જાવ આમ ને કાંઈક તો રીત રાખ. હા આમ થોડું હોય શરમ ભરી, કઈક શરમ ભરી. ટૂંકું કરતા ગયા. ભારતીય સંસ્કૃતિના નમસ્કારો મારા ને તમારા આવી રીતે હતા. આ 500 થી 2000 ની નોટની સફરમાં હું તમે ભૂલી ગયા. બાપુ અત્યારે તો કપાળે ચાંદલો કરો ને તો અમુક હું કે ખબર લે ભગતડાનો દીકરો થઈ ગયો લાગે. ભક્તિ સંભળાય કે ડીગી, પણ તું ચાંદલો કરતો કઈ વાંધો છે? બધા મુઠ્ઠીઓ વાળી નીકળી ગયા છે આપણે કે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય, હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય. પણ મને તમને હિન્દુ થવાની પેલા ખબર પડવી જોઈએ કે આપણે ખબર આ કરાય ન કરાય. બાપુજી બોલતા હતા, મમ્મી પપ્પા આવ્યું, છેલ્લે મોમ ડેડ આવ્યું. મોમ ડેડ એટલે મરી ગયેલું થીજી ગયેલું. ક્યાં ભારતીય સંસ્કૃતિના માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો બધું લખાણું. આ મોમ ડેડ નું ક્યાંય ઉલ્લેખ કર્યો છે? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગથી એવું કે ઉભું આપણે કર્યું ને આપણને નડશે. નમસ્કાર કરવાનું ભૂલાઈ ગયા, કપાળે ચાંદલા કરવાનું ભૂલાઈ ગયા. એમાં આમ અમુક નથી મંદિરે જવાનો ટાઈમ ન હોય ને આવી રીતે મંદિરે રોડ ઉપર નીકળે ડેરી આમ ટુ વ્હીલર હનુમાનજી મહારાજ ની ડેરી હોય પગે લાગે અમુક આમ આયલા હતા ટેટ. જાણે હનુમાનજી મહારાજ હાથ ઉસો ન કર્યો ટેટ, નાની ગાડી ટેટ, મોટી ગાડી. હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મને પગે લાગવા આવ્યો છે કે મારી હાજરી ભરવા આવ્યો. અને હવે જે બોલવા જાઓ આઈ એમ રિયલી સોરી, મને માફ કરજો. કેમ કે દાદાથી દાદુ કરી નાખ્યું. પેન્યુ સુધીના કપડા હતા, ગોઠણ સુધીના કરી નાખ્યા. ટૂંકું કરતા ગયા. 35-25 વર્ષ પછી ઉપાધિ છે કે અત્યારે અંગ્રેજી ભાષામાં છોકરાઓને ભણાવી, અંગ્રેજી ભાષામાં ભણાવવા જોઈએ, લખાવા જોઈએ, બોલાવવું જોઈએ. પણ અંગ્રેજી પણ ન આવવું જોઈએ. અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષામાં ફેર ખાલી એટલો કે અંગ્રેજી ભાષાના એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે અને ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ જેવા કરી દે. પણ મારીને તમારી માતૃભાષામાં તમે વી આવો, ખાલી 2 જ અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક જ્ઞથી જ્ઞાની કરીને મોકલી દઈને અમારી તમારી ગુજરાતી ભાષા છે. આને હાચવતા શીખજો મારા બાપ. અમુક અંગ્રેજીમાં જે અમુક પેટીઓ મોટી થાય તો આવો તો મને તો ઉપાધિ થાય. આમ ટીટે નહીં કરે ને હાયલા દહાન કહેતા હતા હાય અનુ ને હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખશે. આખું બોલતા શીખ હનુમાન દાદા એમ બોલતા શીખ. આ બાપનો બાપ છે. ટૂંકું કરવાનું છે અહીંયા કરો સહજ રીતે. પણ બાપુ આદેશ આપો. નેક્સ્ટ સિટિંગ યુ નો કોને? હા અમારા જગાભાઈ જગદીશભાઈ ઢોલરિયાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ફરી એમનો રાઉન્ડ પતશે વળી પાછો હું આવીશ. મારો રાઉન્ડ પતશે વળી પાછો અમારા ઘનશ્યામભાઈ કળથિયા આવશે. એમનો રાઉન્ડ પતશે એટલે આમાંથી ગમે કોક આવશે. એટલે આપણે હવાર પાડવાનું હાલશે ને? હા તમને થોડો વાંધો હોય એની સારું છે. આ બધાને અલગ અલગ બેહેરા છે. શું કામ ખબર છે? તમે દિલથી હસી શકો. ખબર નહીં કોણ મારી કે ઘેરે આમ દાંત કાઢતા હો તો ઓહોનું બધું સારું બનાવી દઉં. પણ જોરદાર તાળીઓથી વધાવો જગદીશભાઈ ઢોલક.